ગુડ મોર્નિંગ મિત્રો। હવે વિડીયોનું ટાઇટલ મેં રાખ્યું છે કે તમારી મને હેલ્પ જોઈએ છે। તમે વિચારતા હશો કે સરને શેની હેલ્પ જોઈએ છે, એને શેના માટે આવું લખ્યું હશે। તો પહેલાં ચોખવટ કરી દો કે ના તો મારે તમારા પૈસા જોઈએ છે, ના તમારી પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા છે। મારી અપેક્ષાઓ એવી છે કે હવે આપણે એનટીપીસી અંડર ગ્રેજ્યુએશનની જે તારીખ આવી ગઈ એને લઈ તમે અને હું આપણે બધા ભેગા મળીને શું કરી શકીએ, એકબીજાને સપોર્ટ કરીને શું કરી શકીએ। તમારી ઈચ્છા છે કે ભાઈ તમે બધા પાસ થાવ અને સારું એવું પરફોર્મન્સ કરી શકો, બરાબર છે। તો એના માટે મારે જે કરવું પડશે એમાં મારે તમારો સપોર્ટ જોશે। પહેલી ચોખવટ કરી દઉં કે હું કોઈ બહુ મોટો માણસ કે બહુ મોટો ક્લાસીસવાળો નથી, મારી પાસે કોઈ જાતની ટીમ નથી, બરાબર। ના તો મારી પાસે સ્માર્ટ બોર્ડ છે, ના મારી પાસે કોઈ ટાઈપ કરવાવાળો છે, ના કોઈ એડિટિંગ કરવાવાળો છે, કે ના મને કોઈ ડેટા આપવાવાળો છે। જે કાંઈ છે એ મારે કરવાનું છે। પ્રશ્ન ગોતવાના છે તો મારે ગોતવાના હોય છે। હવે જો હું એને ટાઈપ કરવા બેસું, તમે એમ કહો કે સર પીડીએફમાં આપો તો અમારે કામ લાગે। જો હું એને ટાઈપ કરવા બેસું ને તો 2-3 કલાકે ટાઈપ થાય, ટાઈપ થયા પછી પાછો ફોનમાં લઉં, ફોનમાં લીધા પછી પાછો એ વિડીયો બનાવું, બનાવ્યા પછી એડિટિંગ કરું, આવું બધું કરું ને તો એક વિડીયો 3 કલાકે થાય। તો આપણી પાસે દિવસની હોય છે 8-10 કલાક છે જેને આપણે પ્રોપર કામ કરી શકીએ, ઓકે। તો આવું ન કરતાં હું વિડીયો કદાચ લખીને બનાવું, કદાચ બોર્ડ ઉપર લાવું, કદાચ તો એમનામ ડાયરેક્ટલી મોબાઈલ ઉપર વિડીયો બનાવું, કોઈ પણ ફોર્મેટમાં હોય એને તમારે એક્સેપ્ટ કરી લેવાનો છે, બરાબર। કોઈ પણ ફોર્મેટની અંદર જે કંઈ આપવામાં આવે છે ડેટા એને બસ સ્વીકારી લો।